થરાદ પોલીસે ₹31.79 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના વાતડાઉ ભારતમાલા ચેકપોસ્ટ પરથી બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂની 8,232 બોટલ મળી આવી। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાની સૂચના મુજબ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત એસએમ વારોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ તથા એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર થરાદના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન સ્ટાફ અને વાતડાઉ ભારતમાલા ડ્રાઈવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન સાચોર રાજસ્થાન તરફથી આવતી ટાટા કંપનીની બંધ બોડી ટ્રક નંબર RJ 10GB 7503ને પોલીસે શંકાના આધારે અટકાવી તપાસ હાથ ધરી હતી। ટ્રકની બોડીમાં ચોખ્ખા ભરવાના પ્લાસ્ટિકના ખાલી થેલીઓ ભરેલા કટ્ટાની આડમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 8,232 બોટલ કિંમત ₹21,01,248 જપ્ત કરી। આ ઉપરાંત ટ્રકની કિંમત ₹10 લાખ, 2 મોબાઈલ ફોન કિંમત ₹8,000 અને ચોખ્ખા ભરવાની થેલીઓના 100 કટ્ટા અંદાજિત કિંમત ₹70,000 સહિત કુલ ₹31,79,248નો મુદ્દામાલ કબજે કર્યો। આ કાર્યવાહીમાં પોલીસે ટ્રકના ચાલક વિનોદ સન ઓફ મકતુરામ અમીલાલ જાતે નાયક ઉંમર 27 વર્ષ, ધંધો ડ્રાઇવિંગ, રહેવાસી ભટકલા, તાલુકો ભટકલા, જિલ્લો ફતેહાબાદ, હરિયાણાને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ દારૂનો જથ્થો ભરાવનાર તથા મંગાવનાર વ્યક્તિઓ સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીમાં વિનોદ સન ઓફ મકતુરામ અમીલાલ જાતે નાયક, રહેવાસી ભટકલા, તાલુકો ભટકલા, જિલ્લો ફતેહાબાદ, હરિયાણા। અહેવાલ જેટુ બારોટ, થરાદ।